એ વાત સાચી તમારી. અત્યારે માણા ઉપર ભરોસો કરવા જેવું નથી. ઉદાહરણ સાથે કહું તમને, એમાંય નાઈટ ઉપર તો ખાસ નહીં. આપણે રામાયણનું હનુમાનજીનું ઉદાહરણ દઉં તમને તો લંકામાં જ્યારે જવાનું હતું સીતાજીની ભાળ મેળવવા, તો કે કોણ જશે? ત્યારે હનુમાનજીને કીધું તમે જાઓ, તમે કૂદી જાઓ સમુદ્રને. હનુમાનજી ગયા, માતાજીની ભાળ લીધી અને પછી જે થવાનું હતું એ થયું બધું. કે હનુમાનજી પકડાઈ ગયા, એમના પૂંછડામાં કપડાં બાંધ્યા ને તેલ નાખ્યું ને પછી આગ લગાડીને આગ આખા શ્રીલંકામાં ફેલાણી અને લંકા ભડકે બારી. પછી ત્યાંથી આવ્યા હનુમાનજી, આખી નાઈતે એનું માન સન્માન કર્યું કે વાહ, એક જુવાન નીકળો આપણી નાઈટમાં, ઉજળા કરી દીધા એને, આખી લંકાને બાળી. વાહ વાહ હનુમાનજી વાહ. થોડોક સમય ગયો એને. પછી જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી અને વેદરાજને બોલાવ્યા અને કીધું કે ભાઈ હવે કયો શું છે આમાં, કઈ દવા જોઈ છે? તો વેદરાજે કીધું કે ભાઈ સંજીવની જોશે આમાં. તો કે ક્યાં મળશે? તો કે હવે હિમાલયમાં છે. તો 2-3 વાંદરા તો ખીજાઈ ગયા કે તમને ખબર છે તો આવી વનસ્પતિ અહીં રાખવી જોઈએ ને લંકામાં. વેદરાજે કીધું કે ભાઈ હતી નહોતી એમ નહીં, પણ આ હનુમાનજીએ જ્યારે આખી લંકા બાળી ને એના ભેગી બળી ગઈ, તો નાઈટ ફરી ગઈ. તો કોણે કીધું તું આ ભડકે બારવાનું? હનુમાનજીને કે તમને ભાઈ ખાલી અહીંયા ભાર લેવા મોકલ્યા હતા કે ક્યાં છે સીતા માતાજી ચેક કરી આવું, ને તમે આ બધું અહીંયા આવીને ભડકે બાર્યા. શું કરવાનું હોય કર્યું. હવે જાઓ હિમાલયમાં લઈ આવો સંજીવની બુટી, લે તે હળગેવું છે તું જાય એમ કરીને. મૂળા આનાથી એક જ પુગાય એમ નહોતું ત્યાં. હનુમાનજીને મોકલા. આ નાઈટ છે ભાઈ, માણા છે, ફરી જાય વાર ન લાગે.